ધોરણ 10 માં પેપર સેટનું નામ છે યુથ. એની અંદર આપણે આજે પહેલું પેપર સોલ્વ કરીએ છીએ. ધ્યાન આપજો. પહેલું જ પ્રશ્ન જોઈ લો, ભારે છે. જો ગોખીને ગયા હો તો ના આવડે. ધ્યાનથી જુઓ તો મને તમે એમ કહો કે અહીંયા હું 35 લખું તો આમાં એકમનો અંક કયો અને દશકનો અંક કયો? મને એમ કહો 35 લખ્યા છે, એકમનો અંક કયો? 3 એકમનો ગણાય, 5 દશકનો ગણાય. 3 એકમનો અને 5 દશકનો એવું ના હોય. આ એકમ ગણાય અને આ શું ગણાય? દશક. કેમ એવું? ગોખો છો તમે આ પ્રશ્નો ગોખો છો. ગોખવા નથી, સમજો. આ 3 કેટલા વડે ગુણાયું હોય? 3 કેટલા વડે ગુણાયું હોય? 10 વડે ગુણાયું હોય. 3 ને હું 10 વડે ગુણું વત્તા 5 ને કેટલા વડે ગુણું? 1 વડે ગુણું. તો આ સંખ્યા કઈ મળે મને? કઈ મળે? 35 મળે. તો જે તમે અત્યારે બોલ્યા એ વસ્તુ ખોટી છે. ફરીથી એકમનો અંક કયો? 5. દશકનો અંક કયો? 3. તો ધ્યાનથી જુઓ, 3 ને મારે કેટલા વડે ગુણ્યા મેં? 10 વડે. અને 5 ને મેં કેટલા વડે ગુણ્યા? 1 વડે. કારણ કે એકમ છે. 5 શું છે? એકમ. અને 3 શું છે? દશક. તો દશક હોય તો કેટલા વડે ગુણવાના? 10 વડે ગુણવાના. અને એકમ હોય તો કેટલા વડે ગુણવાના? 1 વડે ગુણવાના. ચલો, આટલું તો તમને ખબર પડી હશે. હવે ધ્યાનથી પ્રશ્ન વાંચો તો અહીંયા એમ કહે છે એકમનો અંક આપ્યો છે. એકમનો અંક કોણ છે? વેરી ગુડ. તો અહીંયા હું લખું છું એકમનો અંક કેટલા છે? x + 5. મારાને કેટલા વડે ગુણવા પડે? 1 વડે ગુણવા પડે. આટલું તમને આવડે. બીજું, દશકનો અંક કોણ છે? તો દશકનો અંક બોલો. તો દશકનો અંક છે x - 5. એના મારે કેટલા વડે ગુણવા પડે? 10 વડે ગુણવા પડે. કારણ અહીંયા કયો અંક છે? એકમનો. એટલે કેટલા વડે ગુણવાના? 1 વડે. અહીંયા કયો અંક છે? દશકનો. તો કેટલા વડે ગુણવાના? 10 વડે. MCQ ભારે છે. આટલું આવડ્યું? હવે મારે સંખ્યા મેળવવાની છે. મને એમ કહો, સંખ્યા માટે મેં અહીંયા શું કર્યું? વચ્ચે શું કર્યું? પ્લસ. એટલે પહેલા મેં કઈ સંખ્યા મૂકી? દશક. પછી પાછળ કઈ મૂકી? એકમ. અને વચ્ચે શું કર્યું? સરવાળો. એ જ રીતે અહીંયા કરવાનું છે. પહેલા તો મને એમ કહો, જવાબ આપી દો આનો. આનો જવાબ શું આવે? તો x + 5. આનો 10 અંદર ગુણો તો શું આવે? 10x - 50. આવું લખાય કે ના લખાય? ફરીથી સ્ટેપ સમજાવું. આ એકને હું x વડે ગુણું તો જવાબ શું આવે? x. એકનો ઘડિયો તો આવડે કે ના આવડે? 1 × 3 કરું તો ચલો 1 × x કરું તો x આવે. હવે એકને હું 5 વડે ગુણું તો જવાબ શું આવે? 5 આવે. ચલો, એ જ રીતે 10 ને હું x વડે ગુણું તો શું જવાબ આવે? ચલો, 10 ને હું 5 વડે ગુણું તો શું જવાબ આવે? ઓકે. મને એમ કહો, પહેલો અંક કયો લખાય? દશકનો લખાય. તો પહેલો અંક કોનો લખીશ હું? દશકનો અંક વત્તા બીજો અંક કયો લખીશ? એકમનો. તો મને શું મળી જશે? શું મળી જશે? સંખ્યા. તો અહીંયા મને આ 35 સંખ્યા મળી. હા સાહેબ, મળી ને. તો મેં પહેલા કઈ વસ્તુ મૂકી? દશક. મેં પછી કયું મૂક્યું? એકમ. એ જ રીતે અહીંયા કર્યું. મેં પહેલા કઈ સંખ્યા મૂકી? દશક. વચ્ચે શું કર્યું? વત્તા. પછી શું મૂક્યું મેં? એકમ. ચલો, દશકનો આંકડો કહો. ચલો, એકમનો આંકડો કહો. ચલો, 10 + 1 કેટલા થાય? 11. 50 માંથી
આપણે કેટલા કરવાના છે? વધતા છે અહીંયા. અહીંયામાં પ્લસ કરવું પડશે, ભૂલ થઈ ગયા. એકમ નામ કયો છે? x પ્લસ 5. તો મેં અહીંયા શું લખ્યું? x પ્લસ 5. ચલો 50 માંથી 5 જાય તો 45 પ્લસ આવે કે માઇનસ? માઇનસ, કારણ કે મોટાની સંખ્યાની નિશાની. ચલો આવું કોઈ ઓપ્શન દેખાય છે? કોઈ ઓપ્શન દેખાય છે? સી. તો પહેલા દાખલામાં પહેલા MCQ માં જવાબ શું આવશે? જવાબ શું આવશે? સી. બોલો, કેટલો મસ્ત દાખલો હતો. પણ આ લેવલનું તમારે નથી પૂછાતું, તો થોડીક તૈયારી કરી લેવાની. શું નવું આવ્યું? આ નવું આવ્યું કે 35 સંખ્યા ક્યારે બને? જ્યારે 3 કેટલા વડે ગુણ્યું હોય? 10 વડે. 5 ક્યારે આવે? તો 5 કેટલા વડે ગુણાય? 1 વડે. આનો સરવાળો કરી દઉં તો શું જવાબ આવી જાય? 35 આવી જાય. ચલો આમાં કોઈ ડાઉટ હોય તો પૂછો, આગળ જવા દઉં. બીજો પ્રશ્ન જુઓ. ઉકેલ નીચેનામાંથી કયો છે? તો આમાં તમારે અવયવો પાડવા પડે. આમાં તમારે શું કરવા પડશે? અવયવો પાડવા પડશે. ચલો ગણીએ. દાખલા નંબર 2, એટલે બીજો MCQ. જો આની એક શોર્ટકટ ટ્રીક પણ છે. આની એક શું છે? શોર્ટકટ ટ્રીક. પહેલા ટ્રીક સમજો. અહીંયા કિંમત મૂકો કોઈ પણ, આમાંથી કોઈ પણ એક કિંમત મૂકો, જવાબ 0 આવી જાય ને એ તમારો જવાબ. ચલો 3 મૂકો, 3 નો વર્ગ 9, 3 ગુણ્યા 3 9 વત્તા 2, એટલે આનો જવાબ 0 આવશે? ના આવે. ચલો તો આ જવાબ તો આવે જ ના આવે ને. ચલો હવે x ની જગ્યાએ કેટલા મૂકો? -2. -2 નો વર્ગ +4. ચલો 3 ગુણ્યા -2, ચલો આનો જવાબ 0 આવશે? ના આવે. ચલો હવે કેટલા મૂકો? 3 મૂકો. ચલો 3 મૂકો, 3 નો વર્ગ 9, 3 ગુણ્યા 3 9 વત્તા 2, જવાબ આવ્યો? ના. તો આ પણ જવાબ નથી. તો જવાબ કયો આવશે? તો 1 મૂકો, 1 નો વર્ગ 1, 3 અને પેલા વત્તા 2, આનો જવાબ 0 આવી જાય. તો જવાબ તમારો શું આવશે? ડી. આ પહેલી રીત. આ શોર્ટકટ રીત. શું કરવાનું શોર્ટકટ રીતમાં? શોર્ટકટ રીતમાં શું કરવાનું કે x ની જગ્યાએ શું મૂકવાનું? 1. 1 મૂક્યા પછી જો જવાબ 0 આવી જાય, 1 મૂક્યા પછી જવાબ શું આવી જાય? 0 આવી જાય તો મારો એ જવાબ છે. અને 0 ના આવે તો જવાબ નથી. અહીંયા 0 જવાબ આવતો નથી. અહીંયા પણ 0 જવાબ આવતો નથી. અહીંયા પણ 0 જવાબ આવતો, પણ અહીંયા શું આવે છે? 0 જવાબ આવે છે. એટલે કે તમારા આમાં જવાબ શું આવશે? ડી જવાબ આવશે. આમાં જવાબ શું આવશે? ડી. ચલો ખબર પડી ગઈ? ઓકે. બીજી એક એ રીત છે કે તમારે અવયવો પાડવાના. બીજી રીત કઈ છે અવયવો પાડવાના? એ થોડોક દાખલા જેવું થઈ જાય. કઈ રીતે એ જોઈ લઈએ. ચલો ગુણાકાર કરો, કેટલા થાય? 2. બાજુમાં કઈ નિશાની? પ્લસ ની નિશાની છે, તો પ્લસ મૂકો. બાજુમાં કયો સહગુણાંક? 3. તો ચલો બોલો શું આવે? 2 કા. ચલો તો x² પહેલું અને છેલ્લું પદ એમની, વચ્ચે 2x અને x માઇનસ કરી દેવાનો. કોમન કાઢો, કોમન કાઢો. કોમન નીકાળશો તો શું નીકળ? x - 2. આમાંથી કોમન 1 નીકળે, x - 2. તો 1 નો જવાબ શું આવ્યો? x - 1. બીજાનો જવાબ શું આવ્યો? x - 2. તો x - 1 બરાબર 0, x - 2 બરાબર 0. તો x ની વેલ્યુ કેટલી મળી? +1. બીજી કઈ મળી? +2. તો આમાં જવાબ કયો છે આ બંનેમાંથી? અંદર કયો જવાબ આપ્યો છે? હા, તો આ રીત તો તમને ફાવશે નહીં. આ રીત ફાવે તો આ રીતે પણ દાખલો તો ગણાય. તો પણ તમને મેં બીજી રીત કઈ આપી? બીજી રીત કઈ આપી? કે જે વેલ્યુ હોય એ અંદર મૂકવાની, તો જવાબ આવી જાય. ચલો આગળ જોઈએ. ચલો આમાં બોલવાનું છે. આમાં તમારે જવાબ કહેવાનો છે કે જવાબ શું આવશે. ચલો પહેલામાં છે દાખલા નંબર 3. પહેલામાં આપ્યું છે 2k + 1
13 અલ્પવિરામ 5k -3 એમાં k ની વેલ્યુ શોધો. શાની વેલ્યુ શોધવાની છે? k ની વેલ્યુ શોધવાની છે. ક્રમિક પદો છે. કેવા છે? સમાંતર શ્રેણીના કેવા પદો છે? ક્રમિક. મને એમ કહો, સમાંતર શ્રેણી ક્યારે ગણાય? કોઈ સમાંતર શ્રેણી ક્યારે ગણાય? કોણ કહેશે મને જવાબ? શ્રેણી ક્યારે ગણાય? જ્યારે ડી કેવા આવે બધાના? ડી કેવા આવે બધાના? સરખા આવે તો એ કઈ ગણાય? સમાંતર શ્રેણી ગણાય. આટલું તમને નોલેજ છે. ચલો કિંમત મૂકે. ચલો કે ની જગ્યાએ 17 મૂકજો. શું થાય? આમાં કે ની જગ્યાએ 17 મૂકો. 17 દુ કેટલા થાય? 34 વત્તા 1 કેટલા થાય? ઓકે, તો એમાં એ નું કિંમત કેટલી છે? તમારે 17. તો 17 માં શ્રેણી બને છે 35 અલ્પ વિરામ 13. ચલો ફરી 17 મૂકો. 17 ગુણ્યા 5 કેટલા થાય? 17 ગુણ્યા 5 કેટલા થાય? 35 વધી પડી 3 6 7 8 એટલે 85 માંથી 3 કટ કરો કેટલા થાય? હા, તો આ સમાંતર શ્રેણી દેખાય છે તમને ચોયથી? તો જવાબ કયો ના આવે? કેમ? જો સમાંતર શ્રેણી દેખાય છે આમાં? ના. ચલો હવે તમે એમસીક્યુ જુઓ બીજું. બી માં કયો એમસીક્યુ છે? 13. ચલો 13 મૂકો. ચલો પહેલામાં 13 મૂકો. 13 દુ 26 વત્તા 1 27 અલ્પ વિરામ 13. ચલો 13 ગુણ્યા 5 કરો કેટલા થાય? 13 ગુણ્યા 5 કરો 15 વધી પડી 1 કેટલા થાય? 65. તો જો આ સમાંતર શ્રેણી દેખાય છે? આ પણ નથી દેખાતી. ચલો સી જુઓ. સી માં કેટલા છે? 4. ચલો 4 મૂકો. 8 8 વત્તા 1 9. આ થોડુંક લાગે છે. આ થોડુંક સમાંતર શ્રેણી જેવું લાગે છે. પેલા મૂકો 4 20 20 માંથી 3 જાય તો કેટલા આવે? 17. આ બધાને ડી જુઓ. આ બધાને ડી જુઓ. સરખો છે કે અલગ અલગ છે? સરખો છે. તો જવાબ શું આવશે આમાં? સી. મને તો કોઈ ભારે લાગ્યું નથી. હેલું છે. મને કઈ ભારે લાગ્યું નથી, કારણ કે સહેલું છે. થોડું બુદ્ધિનું પ્રદર્શન આની અંદર કરો. તમારું બુદ્ધિનું પ્રદર્શન કરો તો સારું રહે. મસ્તી ના સિવાય. મસ્તીમાં તો કરો જ છો, પણ આમાં કરો તો સારું. આગળ જવા દો. આ મસ્ત પ્રશ્ન છે કે ઉગમ બિંદુ અને મધ્ય બિંદુ હોય તેવા એક રેખાખંડને એક અંત્ય બિંદુ બીજા ચરણમાં છે, તો બીજું અંત્ય બિંદુ ક્યાં હોય? મગજ જ ફરી જાય કે શું કહેવા માંગે છે. કોઈ ખબર પડે જ નહીં. થોડુંક સ્ટાન્ડર્ડ ના લેવલનું પૂછી લીધું છે. ચલો આ ત્રીજું તો ખબર પડી ગઈ. હવે આપણે ચોથું જોઈએ. ચોથા માટે આપણે બ્લુ રાખીશું કે ઉગમ બિંદુ. ચલો આપણે આલેખ દોરીએ. આલેખ દોરી દીધું. ઓકે, મને એમ કહો આ કયું અક્ષ? એક્સ. આ કયું? ચલ આટલું તો આવડે. બીજું કોઈ આવડે કે ના આવડે? મને આટલું દોરતા આવડે. હવે એક એક શબ્દ જોઈએ. એક ઉગમ બિંદુ ના મધ્ય બિંદુ હોય. ઉગમ બિંદુ શું છે? મધ્ય બિંદુ. ઉગમ બિંદુ કયું છે? મધ્ય બિંદુ છે. તેઓ એક રેખાખંડ છે. તેઓ એક શું છે? રેખાખંડ. મને એમ કહો ચરણ લખાય ક્યાંથી? આ એક ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. આ લખતા તો આવડે. ચરણ આ રીતે લખાય. અને ઉગમ બિંદુ કયું છે? મધ્ય બિંદુ છે. એટલે રેખા જે પસાર થશે કાં તો આમ જશે કાં તો આમ જશે. બીજી કોઈ રીત નથી. હવે એમ કે છે કે તેવા એક રેખાખંડમાં એક અંત્ય બિંદુ કયા ચરણમાં છે? બીજા ચરણમાં છે. તો બીજું અંત્ય બિંદુ કયા ચરણમાં છે? તો જવાબ શું આવે? શું ભારે હતું? ખબર પડે છે હું શું કહું છું? યાદ રાખજો કે ઉગમ બિંદુ શું છે? હા, જો આ લાઈટ થાય ને તો વાત બને. જો આ લાઈટ થાય ને તો વાત બને. કારણ કે જો એક વસ્તુ યાદ રાખજો. આને શું બોલાય? આ ટપકાને અંત્ય બિંદુ. જો એક અંત્ય બિંદુ બીજા ચરણમાં હોય
તો બીજો અંત્ય બિંદુ કયો હોય? તો ખબર તો આમ જ પડે. હવે ઓમ તો કઈ રીતે મધ્ય બિંદુ બનાવો? ઓમ કોઈ મધ્ય બિંદુ બનાવો? સમજો તો હું શું કહેવા માંગુ છું? આવું તો કોઈ મધ્ય બિંદુ હોય ના, મધ્ય બિંદુ સ્ટ્રેટ જ જતું હોય. તો આ ખાસ યાદ રાખજો. મસ્ત પ્રશ્ન હતો. તો તમે જવાબ પણ ટીક કરતા જતો. છેલ્લે પછી આપણે પેલા મારે આન્સર બુકમાં સોલ્વ કરીશું કે ભાઈ આપણે સાચા છે કે નહીં. છેલ્લે એકવાર મારી જે આન્સર બુક છે ને એમાંથી જોતા જઈશું કે મેં કયા કયા જવાબ ટીક કરાયા છે. તો આમાં જવાબ શું આવશે? ચોથું. મસ્ત હતો એમસીક્યુ, એકદમ મસ્ત. આગળ જઈએ ભાઈ. ચોથું તો ભાઈ 5મા નંબરનું એકદમ સહેલું છે. શું જવાબ આવે? પહેલા તો મને એમ કહો, કેટલા લોકોને સાઈન થીટા માં પેલું લખતા નથી આવડતું? 30 ની કિંમત શું આવે? 40 ની કોને નથી આવડતું? હાથ ઉપર કરો. મને સર વેલ્યુ મૂકતા આવડતી નથી. ચલો હવે હું શીખવાડું છું, ધ્યાન આપજો. ધ્યાનથી જોઈ લેજો. એક જ વાર શીખવાડીશ, પણ ધ્યાનથી જોઈ લો. જો અહીંયા મેં લખ્યા થીટા, અહીંયા શું લખી દીધું? થીટા. હવે ધ્યાનથી જો. પહેલું લખાય 0. પહેલું કયું આવે? 0. બીજું કયું આવે? 30. ત્રીજું કયું આવે? 45. એના પછી 60 અને એના પછી 90. આવું લખતા તો આવડી જાય. આ કોષ્ટક વગર ઉદ્ધાર નહીં થાય, પાસ નહીં તો. તો આ કોષ્ટક અત્યારે શીખવાડું, ધ્યાન આપી દેજો. ચલો આટલું લખતા આવડી જાય. હવે ધ્યાન આપજો. બીજું લખવાનું છે આપણે. પહેલું લખીશું સાઈન થીટા. પહેલું શું લખીશું? થીટા. ચલો કેટલા લખવાના છે? અહીંથી ચાલુ કરીને ત્યાં સુધી. આમાંથી 2 એમસીક્યુ પૂછાય છે. મોસ્ટ ટાઈમ હું ચલાવીશ અત્યારે. ચલો પહેલા 0 છે તો પહેલા 0 નીચે શું લખ દઉં? 0. અને છેલ્લે શું લખ દઉં? 1. આટલું તો આવડે ને? બીજું આવડે કે ના આવડે? આટલું તો મને આવડે. ક્લિયર? હવે ધ્યાન આપજો. પહેલા લખું છું 1/2. પહેલું શું આવે? પહેલું શું લખવાનું? 0. પછી શું લખવાનું? હવે બીજા નંબરે ઘર બનાવ્યું. બીજા નંબરે શું બનાવ્યું? ઘર બનાવ્યું. ચલો ઘર બનાવી દીધું. આવડી જાય? મન બોલો કેટલા પૂરા થઈ ગયા? 4 ખાના પૂરા થઈ ગયા. હવે 1 ખાનું યાદ ના રહે. બીજા નંબરે ઘર બનાવ્યું તો પછી ઉપર કોણ રહેવાઈ ગયું? 3 રહેવાઈ ગયું. અને નીચે કોણ છે? 2. આપણે કઈ ભૂલ તો નથી ને? આ રીતે જ આવે છે ને? જોઈ લેજો. નહીં તો બીજી એક શોર્ટકટ ટ્રીક છે. અહીંયા શું લખો? 0 1 2 3 4 4 4 4 4 રૂટ વર્ગમૂળ કર દો, વર્ગમૂળ કર દો, વર્ગમૂળ કર દો, વર્ગમૂળ કર દો. એટલે આનો જવાબ આવશે, આનો જવાબ આવશે આ રીતે. આનો જવાબ આવશે ઉપર 3 અને નીચે 2. આ જવાબ સાચો છે. ઉપર 3 નીચે 2. ફરીથી જોઈ લઈએ. પહેલા શું લખવાનું? 0. છેલ્લે શું લખવાનું? 1. લખતા આવડી જાય. પછી શું લખો? 1/2. પછી 2 શું બનાવ્યું? ઘર બનાવ્યું. આવડી જાય. ફક્ત તમારે આ ગૂંથવું પડે. 2 નું ઘર જતું રહ્યું. 2 નું ઘર જતું રહ્યું. અને કોને લઈ લીધું? 3 નંબર. 2 નું ઘર જતું રહ્યું. કોને લઈ લીધું ઘર? 3 નંબર. આમાંથી એક એમસીક્યુ નીકળશે. ફરીથી જોઈ લઈએ. પહેલા શું લખવાનું? 0. પછી શું લખવાનું? 1. બીજા નંબરમાં 1/2. પછી બીજા નંબરે ઘર બનાવ્યું. પછી 2 નંબરે ઘર છોડી દીધું. ઘર કોને મળી ગયું? 3 નંબરમાં. તો આવડી જાય. હવે જો cos θ તો એનથી સહેલું. cos θ તો સૌથી સહેલું. શું કરવાનું? આ અહીંયા લખવાનું. આ ક્યાં લખવાનું? અહીંયા. આ ક્યાં લખવાનું? અહીંયા. આ ક્યાં લખવાનું? નીચે. આ ભાઈને ક્યાં લખવાના? આ બાજુ. અને આ 0 ને ક્યાં લખવાનું? ઊંધું કરવાનું છે. પલટાઈ દેવાનું છે. એટલે આવડી જાય. અને આમાંથી એક પ્રશ્ન પૂછાય. ચલો એક મસ્ત પ્રશ્ન પૂછું. હું થીટાનું મૂલ્ય વધારું છું. શું બોલ્યું ગુજરાતીમાં? હું થીટાનું મૂલ્ય વધારું. તો સાઈન થીટાનું મૂલ્ય વધે છે. ખરું આવે ખોટું આવે? સાઈન થીટાનું મૂલ્ય વધે છે. હા, તો આ એમસીક્યુ મોસ્ટ આઈએમપી છે. અહીંયા લખું છું. થીટાનું મૂલ્ય વધતા તો સાઈન થીટાનું મૂલ્ય વધે. સાચું આવે કે ખોટું? આમાં જવાબ શું આવે? ખરું આવે. બોલો ખબર પડી? સાઈન થીટાનું મૂલ્ય વધારું, સોરી થીટાનું મૂલ્ય વધારું તો સાઈન થીટા વધે છે કે ઘટે છે? વધે છે. આવડી ગયું?
કોમન સેન્સ બીજો પ્રશ્ન. હવે હું થીટાનું મૂલ્ય વધારું છું. શાનું મૂલ્ય વધારું છું? અને કોસ થીટાનું મૂલ્ય વધે. શું વધે છે કોસ થીટાનું મૂલ્ય? 1 થી શું થઈ ગયું? તો ખરું આવે ખોટું આવે? ખોટું આવે. આ બે મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે, ખરા ખોટા પૂછાશે. ખબર પડી ગઈ? હવે ટેન થીટા જોઈએ. હવે કોણ જોઈશું આપણે? ટેન થીટા. ટેન થીટા એકદમ સહેલું. ટેન થીટા તો એકદમ સહેલું, કઈ કરવાનું નથી, ફક્ત ધ્યાન આપી દો. અહીંયા તો હાલ નાલ શીખવાડ દઉં. આ બંનેનો ભાગાકાર કરો. 0/1. શું જવાબ આવે? 0. આવડી ગયું? 0/1. જવાબ શું આવે? 0. ચલો આ બધાનો ભાગાકાર કરો. શું ઉડી જાય? ચમ ઊંધું લખાઈ ગયું સાહેબ. ધ્યાન આપો. અહીંયા આવાજ કરશો તો પછી રહેવા દઈશ, તમે ઘરેથી કરી લેજો. ચલો શું ઉડી જાય? સાચું સાચું કહેજો. છેદ વાળું ઉડી જાય. શું ઉડી જાય? છેદ વાળું. છેદ વાળું કયું છે? આ બે. આ બે. જવાબ શું આવે? કોઈ ભારે હતું? અને તમને શું માંગ્યું છે? 1/√3 કોની કિંમત છે? જુઓ 10 30. તો જવાબ શું આવશે? બોલો શું ભારે હતું યાર. અને આ પ્રશ્ન પરીક્ષામાં 100% નીકળશે. ફરીથી કહી દો, આવી વેલ્યુ 10 માં કોના જોડે છે? આવી વેલ્યુ 10 માં કોના જોડે છે? તો 10 માં કોના જોડે છે? તો 30 જોડે છે. આ ખબર પડી ગઈ? બોલો આ એમસીક્યુ કો ઈઝી હતું કે નહોતું? કમ્પ્લીટ ખબર પડી ગઈ. આ એમસીક્યુ બોર્ડમાં હશે અને 110% હશે. તો આ ખાસ તૈયાર કરી લેજો. ચલો આ બંનેનો ભાગાકાર કરો ફટાફટ. બંને ઉપર નીચે બંને સરખું દેખાય છે, તો ઉડીને જવાબ શું આવી જાય? 0 ના આવે, 1 આવે. 0 આવે, 1 આવે. ચલો આ બંનેનો ભાગાકાર કરીએ. છેદ ઉડી ગયા. જવાબ શું આવે? તો લખાય શું? √3 જ લખાય. જવાબ શું લખાય? નીચે છેદમાં 1 નું કઈ મહત્વ નથી. અને 1/0 એટલે આ શું ગણાય? અવ્યાખ્યાયિત પદ. જિંદગીમાં પણ ગણિતમાં છેદમાં 0 આવશે નહીં. આવી કોઈ રકમ બની નથી. તો ફરીથી લખ દો. નીચે 0 આવે તેને શું કહેવાય? અવ્યાખ્યાયિત પદ ગણાય. ચલો હું તમને એક પ્રશ્ન પૂછું, જોઈએ તમારામાંથી કેટલા લોકો હોશિયાર છે. પ્રશ્ન એવો છે કે tan θ બરાબર અવ્યાખ્યાયિત પદ હોય તો એનું મૂલ્ય કયું? બોલો એનું મૂલ્ય કયું આવે? 90 આવે. શું જવાબ આવે? 90. ચલો આવડી ગયું? અત્યાર સુધીમાં કોઈ એમસીક્યુ ભારે લાગ્યું? મેં તમને સાબિતી પણ બતાવી છે. આગળ જવા દઉં? ઓકે. છઠ્ઠાનો જવાબ એકદમ સિમ્પલ છે. છઠ્ઠાનો જવાબ જોઈએ. દાખલા નંબર 6. ચલો કયું સૂત્ર છે? યુઆઈ વાળું એટલે કયું સૂત્ર? પદ વિચલન વાળું સૂત્ર છે. ચલો પદ વિચલન નું મધ્યકનું સૂત્ર કોને આવડે છે? તો x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h. ચલો a બાર કેટલા છે? 60.56. એ શોધવાના છે. ચલો આ કેટલા આપ્યા છે? -13. ચલો આ કેટલા આપ્યા છે તમને? 100. અને h કેટલા આપ્યા છે? 15. ચલો આટલું તો આવડે. બીજું કઈ આવડે કે ના આવડે? મને આટલું તો આવડે. હવે બીક કેવો લાગે? અહીંયા સુધી તો બધા ના આવડે. અહીંથી સર અમને નહીં આવડતું. એનો મિનિંગ સમજવાનું કે તમારા કયા ધોરણ કાચા રહી ગયા છે. 8મું 9મું ધોરણ કાચું છે તમારે, તો અહીંથી આગળ સ્ટેપ ના આવડે. ચલો સૌથી પહેલા આ બંનેનો ગુણાકાર કરો. સૌથી પહેલા ગુણાકાર કરો. 0 3 1 15 વધી પડી 1 5 ને 1 6 એટલે 9 ને કેટલા આયા? હા હવે ધ્યાનથી જો માઇનસ છે તો માઇનસ છે તો જવાબ શું આવે? 195 ભાગ્યા 100. આ ખબર પડી ગઈ? આ માઇનસ છે, માઇનસ જોડે પ્લસ ગુણાય તો જવાબ શામાં આવે? માઇનસમાં આવે. ચલો આનો જવાબ તો હવે નાના ટાબરિયાને ખબર પડે. કેટલા મીંડા છે નીચે?
2 તો પોઈન્ટ કેટલા આગળ આવી જાય? 2 આગળ પોઈન્ટ આવી જાય. ફરી ચલાવ. નીચે કેટલા મીંડા છે? 2 છે તો પોઈન્ટ કેટલા અંક આગળ આવે? 2 અંક આગળ પોઈન્ટ આવી જાય. તો 2 અંક એટલે કયા કયા? 5 અને 9. તો 9 ની આગળ શું આવી જશે? પોઈન્ટ આવી જાય. નીચે કેટલા મીંડા છે? 2 છે. એટલે 3 હોત તો કોને આગળ આવત? 1 ની આગળ આવત. તો આ ખાસ યાદ રાખજો. ચલો આને બીજાને ઘેર મોકલો તો શું બને? પ્લસ બને. હવે આવું તો યાર સરવાળો આવડવું જોઈએ. ચલો સરવાળો કરીએ આવું. ચલો પોઈન્ટ ને નીચે શું કરી દેવાના? પોઈન્ટ. ચલો 11 વધી પડી, 10 ને 15 વધી પડી. પોઈન્ટ ને નીચે પોઈન્ટ. હવે જો આવું કોઈ જવાબ દેખાય છે? આવું કોઈ જવાબ દેખાય છે? હા, કયું દેખાય છે? સી દેખાય છે. ચલો આવડ્યું. કોઈ ડાઉટ હોય તો પૂછો. આમાં કોઈ ડાઉટ હોય તો પૂછો. આગળ જવા દો. હવે કયું આયા આપણે? 7મું. સર ગુસા શોધવાનું છે. ગુસા એટલે શું? ત્રણેયમાં કોમન હોય. ગુસા એટલે શું? ત્રણેય વસ્તુમાં કોમન હોય ને આપણે શું કહીએ છીએ? ગુસા કહીએ છીએ. ચલો જોઈએ. પહેલું છે 136. ચલો આના અવયવ પાડજો ફટાફટ. કેટલા થાય? 7 એ 14 થાય તો 6 લેવું પડશે. 6 એટલે 12, 16 એટલે 8. ફરી કરો. 3 34. ચલો ફરી કરો. 17 આવી જશે. 17 એકા 17. ચલો પેલી બાજુ કોણ છે? 221. સરવાળો કરો. 5 થાય છે, છેદ નથી ઉડતા. 17 કદાચ આવી જશે. 17 કરો, કદાચ આવી જાય. 17 એકા 17. 5 51. તો 19 આવી ગયા ને? ના 91 નથી યાર સાહેબ. આમાં બાદબાકી કમ્પ્લીટ છે આપણી. 5 જ આવે છે. 5 51 કેટલા આવશે? 17. 3 આવી જશે ને? 13. ઓકે ડન. તો આમાં 17 ચાલશે. 17 અહીંયા કેટલા લખવાના? 13. 13 એકા 13. ચલો પેલામાં બોલો. સરવાળો કરો. 10 ને 13. 17 જ ચાલશે. 17 જ ચાલશે. બસ ચો ભાગાકાર કરો કે યાર. 17 એકા 17. ના 17 દુ 34. તો કેટલા આયા? 5. આમાં પણ 13 આયા. ચમ આવું થાય છે? અહીંયા 2 આયા. અહીંયા ઉભારો ઉભારો બેનો ઉભારો 2 મિનિટ. મને થોડુંક મારતા માર જેવું મગજ નહીં યાર. ચલો અહીંયા શું લખું? એટલે 23 આવશે. એમ બોલો કે યાર. હવે બોલો કોમન કયો આંકડો દેખાય છે? કયો આંકડો કોમન દેખાય છે? કયો આંકડો કોમન દેખાય છે? તો જવાબ શું આવશે? જવાબ શું આવશે? 17. એકદમ સહેલું હતું. આગળ જવા દો. શ્યોર. ફરીથી કહું, ગુસ્સામાં શું લેવાના? ત્રણેયમાં કોમન હોય ને એવા આંકડા લેવાના. ચલો આગળ જઈએ. ભાઈ 50 વાર આવી ગયું સાતું. 50 વાર. આલ્ફા ડોટ બીટા નું સૂત્ર. હવે ધ્યાન આપજો. 8મા ની અંદર 2 સૂત્રો તૈયાર કરવાના છે. એક આલ્ફા ડોટ બીટા નું સૂત્ર શું આવે? સી ભાગ્યા એ. આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર માઇનસ બી ભાગ્યા એ. આ ખાસ તૈયાર કરી લેજો. મોસ્ટ આઈએમપી છે. તો જવાબ શું આવશે આમાં? સી ભાગ્યા એ. ચલો આ પણ એકદમ સહેલું છે. 9મું. 9મું પણ એકદમ સહેલું છે. ચલો પી ઓફ એ કેટલા છે? 0.45. શું શોધવાના છે? હું ચેલેન્જ આપું છું. આ વખતે આ દાખલો હશે. ઉપર ચેલેન્જ. આ વખતે આ દાખલો હશે. કાં તો આ નહીં હોય તો પછી આ પૂછશે લોકો. આ બે માંથી એક દાખલો 100% નીકળશે. હું ઉપર ચેલેન્જ આપું છું તમને. કાં તો આ આવશે બોર્ડની પરીક્ષામાં, કાં તો આ આવશે. આનો જવાબ તો મોઢે આવડે. બાદ બાકી કરવાની જરૂર નહીં. આનો જવાબ તો કેવો આવે?
મુડ ડે. કેવી રીતે? કોણ આપશે જવાબ મુડ ડે? હાથ ઉપર કહીને કહો. આનો જવાબ મુડ ડે કોણ આપશે? હા બોલ, ટ્રાય તો કર. આ 7 માંથી કેટલા લઈને બેઠો છે? હિન્ટ આપી મેં તને. એ 7 માંથી 3 લઈને બેઠો છે. પેલા જોડે કેટલી હોય? પેલા પાર્ટી જોડે કેટલા આવે? તો જવાબ શું આવવાનું? જવાબ શું આવે? 4/7. તો આ પ્રશ્ન આવી શકે છે. ફરીથી 7 માંથી કેટલા લઈને બેઠો છે? 3. તો પેલા પાર્ટી જોડે કેટલા હોય? 4/7. પણ આમાં તો તમારે બાદ બાકી કરવી જ પડે. કેટલામાંથી બાદ કરવાનો? 0.45 ને 1 માંથી બાદ કરવાના. ચલો આને 1 માંથી બાદ કરીએ. અમુક લોકોને બાદ બાકી નથી આવડતી, એ ધ્યાન આપો. જેને બાદ બાકી નથી આવડતી એ લોકો ધ્યાન આપો. હવે જો અહીંયા પોઈન્ટ ની ઉપર શું કરી દેવાના? ચલો આટલું આવડ્યું, બીજું બધું રહેવા દો. પોઈન્ટ ની ઉપર પોઈન્ટ, અને પાછળ જેટલા ઈચ્છા થાય ને એટલા મીંડા લખાય, પણ આપણે 2 જ લખીએ છીએ કેમ કે 2 ઓકડા. ચલો અહીંયા દસકો લો. કેટલા થાય? 10. અહીંયા કેટલા આવે? 9. અહીંયા કેટલા થઈ જાય? આવું તો આવડે ને ગણિતમાં. ચલો 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 4 જાય તો 5, પોઈન્ટ ને નીચે પોઈન્ટ 0. તો જવાબ શું આવ્યો? તો જવાબ શું આવશે? 0.55. હવે જો આ મસ્ત પ્રશ્ન છે. સાઈન થીટા અને કોસ થીટા સરખા ક્યારે મળે? જોજો, ચેલેન્જ આપું છું, બધાને આવડશે. ધ્યાન આપી દો 2 મિનિટ માટે. આ પ્રશ્ન શું કહેવા માંગે છે? ધ્યાનથી સમજો. આ એમ કહેવા માંગે છે કે ભાઈ સાઈન થીટા અને કોસ થીટા સરખા છે, એટલે કે અહીંયા થીટાનું મૂલ્ય, એવું તો કયો ખૂણો છે આમાંથી જેમાં સાઈન થીટા અને કોસ થીટા સરખા મળે? એ વિચારો. એવું કયો ખૂણો છે જેમાં સાઈન થીટા અને કોસ થીટા સરખા છે? જવાબ શું આવે? સમજ્યા? તો જ્યારે જ્યારે આવું પૂછે, ધ્યાન આપી દેજો. જ્યારે જ્યારે આવું આવી જાય પરીક્ષામાં તો બીવાની જરૂર નથી. તો આનો મીનિંગ શું થાય? કે કયો ખૂણો, બંનેની કિંમત કેવી છે? સરખી. તો બંનેની કયા ખૂણા માટે કિંમત સરખી આવે? ધ્યાનથી જોઈ લો. કયા માટે? 45 માટે. તો જવાબ શું આવશે પેલામાં? તો આમાં જવાબ શું આવશે? 45. ચલો ભાઈ, એકદમ સહેલું છે ભાઈ. હવે આ ના આવડે તો પછી મારે શું કરવાનું યાર? આવો જવાબ ના આવડે તો સ્પર્શક એ ત્રિજ્યાને કયો ખૂણો બનાવે? પ્રમેય છે 10.1. 2 માં સ્પર્શકો સમાન આવે. કયો પ્રમેય છે? પ્રમેય 10.1. સ્પર્શક ત્રિજ્યાને લંબ હોય. સ્પર્શક ત્રિજ્યાને કેવું હોય? લંબ. લંબ એટલે કયો ખૂણો? 90 નો ખૂણો. આને લંબ બોલાય. તો લંબ એટલે કયો ખૂણો? 90. તો આમાં જવાબ શું આવશે? 90. ભાઈ આ બોર્ડમાં અઢળક વાર આવી ગયું 12મા નંબર, અને એટલું હેલું છે ને કે આ તો ભાઈ સોગંદથી કહું છું, મયુર નહીં આવડે. જો જે વધારે વાર આવે ને બહુલક કહેવાય. જવાબ આપ મયુર. બહુલક કોને કહેવાય? જે વધારે વાર આવે. વધારે વાર કઈ સંખ્યા આવે છે? ચલો આ 2 કેટલી વાર આવે છે? 1 વાર, 2 વાર, 3 વાર. ચલો 6 આવે છે? ના. 6 બીજી વાર નહીં આવે. 4 આવે છે? ના. 5 આવે છે બીજી વાર? ના. 0 આવે છે? ના. 3 આવે છે. કેટલી વાર આવે છે? ઓકે, તો ચલો, તો વધારે વાર કઈ સંખ્યા આવી? 2 જાય ને. કઈ સંખ્યા આવે? 2. તો 2 વધારે વાર આવે છે. કેટલી વાર આવી? 2. 1 વાર, 2 વાર. તો જવાબ શું આવશે? 1 આવે, 0 આવે કે 2 આવે? 2 આવે. ખબર પડી ગઈ? બહુલક કોને કહેવાય? જે વધારે વાર આવે એને શું કહેવાય? બહુલક કહેવાય. ઓકે, ચલો 13મા નો જવાબ આપો. ધન પૂર્ણાંકમાં a અને b બંને અવિભાજ્ય સંખ્યા હોય તેવા મોટામાં મોટા ધન પૂર્ણાંકોના a અને b નું ગુસા શું થાય? સોરી, વિભાજ્ય કીધી છે. a અને b વિભાજ્ય સંખ્યા છે. ચલો તો આપણે વિભાજ્ય સંખ્યા 4 લઈ લઈએ. ઓકે, અને 1 રાખી લઈએ.
25 રાખી લઈએ. ઓકે, આનો જવાબ 2 મિનિટ આપો મને. હેડો, મારા હિસાબથી તો એક આવવું જોઈએ. 2 મિનિટ આપી દો મને. કયો પ્રશ્ન છે આ? 13મો જ. ખરું ખોટું જ? મોટા મોટા ધન પૂર્ણાંકોનો જેના વડે ધન પૂર્ણાંક a અને b બંને વિભાજ્ય હોય તેવા મોટા ધન પૂર્ણાંકો a અને b નો ગુસ્સા છે. તો જવાબ આવશે ખરું. જવાબ કેવો આવશે? ખરું. ચલો શીખવાડું. ધ્યાન આપી દો. અહીંયા ધ્યાન આપો, શીખવાડું. આનો અર્થ કોણ કહેશે? ગુરુત્તમ. યાદ આવે છે? આવું કંઈક ભણ્યા છો? વેરી ગુડ. તમ સામાન્ય અવયવ. આનું મીનિંગ કોણ કહેશે? આનું ગુજરાતી અવયવ. હવે ધ્યાનથી જો, આ તો વ્યાખ્યા ના થઈ ગઈ કોની? આ કોની વ્યાખ્યા થઈ ગઈ? ગુસ્સાની વ્યાખ્યા થઈ. ચલો, ગુસ્સાને શું કહેવાય ગુજરાતીમાં? ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુજરાતીમાં શું કહેવાય? મોટામાં મોટો અવયવ. તો આનું જો, મોટામાં મોટા ધન પૂર્ણાંકને શું કહેવાય છે? ગુસ્સા કહેવાય. તો જવાબ શું આવશે? ખરું. ચલો નીચે જો. સુરેખ બહુપદીને એક કરતા વધુ શૂન્ય મળી શકે છે, પરંતુ તેનો આધાર એના મૂલ્ય પર રહેલો છે. ભાઈ, સુરેખ બહુપદી એટલે કેટલી ઘાત? ઘાત કેટલી? ઘાત કેટલી? 1. હવે 1 ઘાત હોય તો 1 કરતા વધારે શૂન્ય મળે? યાદ કરો, કાલે જ એક MCQ ચલાવ્યું હતું. n બહુપદી ઘાત હોય તેને શૂન્ય કેટલા? n. 9 ઘાત હોય તો શૂન્ય કેટલા? 9. 1 ઘાત હોય તો શૂન્ય કેટલા મળે? હવે અહીંયા સુરેખ નો મીનિંગ એટલે કેટલી ઘાત? તો એના 1 કરતા વધારે શૂન્ય મળે. તો જવાબ કેવો આવશે અહીંયા? અહીંયા જવાબ ખોટું. ઉપર વાળામાં સાચું છે, આમાં જવાબ ખોટું. ચલો નીચે વાળામાં બોલો. એની જગ્યાએ શું મૂકો? એની જગ્યા શું મૂકો? 9. જોજો, એકદમ સહેલું. ચલો, એની જગ્યાએ તમારે 9 મૂકવાના છે. અહીંયા 9 મૂક્યા. ચલો, x એટલે કોણ? 9. y એટલે કોણ? 7. ચલો, 3 ગુણ્યા 9 કેટલા થાય? ચલો, 3 ગુણ્યા 9 27. પેલા કેટલા થાય? 14. સરવાળો કરજો. વધી પડી કેટલા આવે છે? 41. જવાબ છે 41. જવાબ શું આવે? સાચું. ફરી ચલાવ. ધ્યાન આપ. એ ની જગ્યાએ શું લખવાના? મને એમ કહો, એ ની જગ્યાએ શું લખું? 9. ચલો, આમાં એ ક્યાં છે? અહીંયા શું લખી દીધા? 9. મને એમ કહો, પહેલો યામ કયો હોય? પહેલો હંમેશા x હોય. બીજો એને શું કહેવાય? તો મને એમ કહો, x ની જગ્યાએ કેટલા લખ્યા? તો 3 ગુણ્યા 9 કેટલા થાય? ચલો, y ની જગ્યાએ કેટલા લખ્યા? તો 2 ગુણ્યા 7 કેટલા થાય? 14. તો 14 વત્તા 27 કેટલા થાય? 41. અને જવાબ 41 જ છે. તો જવાબ શું આવે? ખરું. ચલો નીચે વાળો. આ ભાઈ, આ જો ના આવડે તો એક મસ્ત ઢોકણું લેવાનું. ઓકે, અને પાણી પી લેવાનું. કેમ કે આવા ઉદ્ધાર નહીં. આવા સાચું આવે, ખોટું આવે. આમ ખોટું આવે. જવાબ શું આવશે? ખોટું. કેમ? સરવાળો શબ્દો હોય તો બાજુમાં કયો જવાબ આવજો? 1. સરવાળો શબ્દો હોય તો બાજુમાં કયો આંકડો આવજો? 1. આયો કયો આંકડો? 0. તો જવાબ શું આવે? ખોટું. ચલો, આમાં બોલો. સમાંતર શ્રેણી બનાવવાની છે. 17મો મસ્ત પ્રશ્ન છે. શું બનાવવાની છે? સમાંતર શ્રેણી. એકદમ સહેલો પ્રશ્ન. ચલો, n ની જગ્યાએ આપણે 1 લેતા. n ની જગ્યાએ શું લેતા? 1. n ની જગ્યાએ કેટલા લેવાના? 1. ચલો, n ની જગ્યાએ 1 મૂકો. 4 એકા. તો પહેલું પદ કયું મળ્યું? પહેલું પદ કયું મળ્યું? ચલો, હવે n ની જગ્યાએ કેટલા લેતા? 2 લેતા. ચલો, n ની જગ્યાએ 2 લખવાના છે.
બીજું પદ કયું આવ્યું? બીજું પદ કયું આવ્યું? 9. એટલે એટલું તો ખબર પડે ને ભાઈ, n ની જગ્યાએ શું મૂકવાના છે? n ની જગ્યાએ શું મૂકવાના છે? 2 લખતા આવડે કે ના લખતા આવડે લ્યા? n માં શું લખ્યા? 1. n માં 1. n માં અહીંયા કેટલા લખ્યા? 2. કેટલા પદ લખવાના સાહેબ? તો મેક્સિમમ તમારે 3 પદ લખવા પડશે. મેક્સિમમ કેટલા પદ લખવાના? 3 તો ઇનફ થઈ ગયા. 3 લેતા. ચલો સૂત્ર આ રીતના આપેલું છે અંદર. ચલો 3 લખો. કેટલા થાય? 12 + 1 કેટલા થાય? 3. તો તમારે 3 પદ મળી ગયા. તો સમાંતર શ્રેણી આવી બની. સમાંતર શ્રેણી આવી બને છે. 5, 9, 13 આવી. પૂરું થઈ ગયું. કઈ ભારે હતું નહીં આમાં. ચલો બીજું બોલો. સ્પર્શકની વ્યાખ્યા કોણ આપશે? સ્પર્શકની વ્યાખ્યા કોણ આપશે મને તમારામાંથી? વર્તુળના કોઈ એક બિંદુમાં છેદતી રેખાને સ્પર્શક કહેવાય છે. તો લખીશું વર્તુળની કોઈ એક બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય છે? સ્પર્શક કહે છે. ચલો વર્તુળને કોઈ એક બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય છે? સ્પર્શક કહે છે. ચલો અભિલંબ કોને કહેવાય? તો સ્પર્શ બિંદુમાંથી પસાર થતી સ્પર્શકને લંબ હોય તેવી રેખાને. ચલો આ થોડું વિચિત્ર છે, તમારા માટે નવી વ્યાખ્યા છે, ધ્યાન આપી દેજો. ધ્યાન આપજો. અહીંયા પહેલું, સ્પર્શક બિંદુને સ્પર્શક બિંદુમાંથી પસાર થતી અને સ્પર્શક ને લંબ હોય તેવી રેખાને અભિલંબ કહે છે. તો આ નવી વ્યાખ્યા છે. ટફ પેપર હશે તો પૂછાશે. ચલો જોઈ લે ફરીથી. ધ્યાન આપી દેજો, થોડુંક સમજવા જેવું છે. સ્પર્શક કયા બિંદુમાંથી? સ્પર્શક બિંદુમાંથી શું પસાર થતી અને સ્પર્શક બિંદુમાંથી પસાર થતી અને સ્પર્શકને લંબ હોય તેવી રેખા. આ જે 4 બોક્સ કર્યા ને એ ઇમ્પોર્ટન્ટ છે. કેટલા બોક્સ? 4. સ્પર્શકને લંબ. પહેલું વાક્ય કયું? સ્પર્શકને લંબ. બીજું વાક્ય શું? સ્પર્શક બિંદુમાંથી પસાર થતી રેખાને શું કહેવાય? અભિલંબ કહેવાય છે. તો પહેલું તમે ઉપર નીચે વાક્ય થઈ જાય તો ટેન્શન લેવાનું નહીં. પહેલું વાક્ય તમે આવું લખ દો કે સ્પર્શકને લંબ અને સ્પર્શક બિંદુમાંથી પસાર થતી રેખાને શું કહેવાય છે? અભિલંબ કહે છે. તો આ ખાસ એક વ્યાખ્યા તૈયાર કરી લેજો. 19મું. ચલો 19માનો જવાબ કોણ આપશે મને? 18મું છે. 19માનો જવાબ કોણ આપશે મને? એમ કહો, કુલ ઘટકો કેટલા? અંગ્રેજીના મૂળ અક્ષરો કેટલા છે? અંગ્રેજીના મૂળ અક્ષરો કેટલા? 26. અંગ્રેજીના મૂળ અક્ષરો કેટલા? 26. એમાં સ્વર કેટલા? તો A, E, I, O, U. આ સ્વર છે. આટલું તો ઇંગ્લિશમાં ના આવડે. A, E, I, O, U. તો સ્વર કેટલા? 5 હોય તેની સંભાવના. જવાબ શું આવે? 5/26. 19માં જવાબ શું આવશે? 5/26.
26. તો આ યાદ રાખજો, સારો પ્રશ્ન છે. 5/26. આગળ જવા દઈએ. ચલો, નળાકારના ઘનફળનું સૂત્ર આવે તો અહીંથી ગાડી દોડશે. શું આવે? નળાકારનું ઘનફળ 20મું રહી ગયું. ઓકે, મધ્યસ્થ આજે જ ચલાવ્યું સ્ટાન્ડર્ડ વાળાને, આજે જ ચલાવ્યું. ચલો જોઈ લઈએ. સ્ટાન્ડર્ડમાં પૂછ્યું હતું 20મું. તમને ચડતા ક્રમમાં આપેલી. ચલો, પહેલી સંખ્યા કઈ? 20, બીજી 22, ત્રીજી 23, ચોથી 25, પછી 24 પ્લસ x, પછી 27 પ્લસ x, પછી 31, પછી 32, પછી 34, પછી ચલો મોસ્ટ એમપી. આનો જવાબ ફક્ત અને ફક્ત મયુરભાઈ આપશે. મયુરભાઈ જવાબ આપો. 3 1 0 3 5 2 5 10 11 5 6 3 4 3. આમાં બહુલક જણાવજે. બહુલક જણાય. મયુરભા જવાબ જણાવો. બહુલક એટલે શું મને એ કેમ? એટલું તો કે બહુલક એટલે શું, એટલું તો હાલ જ ચલાવી હતી યાર. તો જવાબ આપ્યો તો અને તું બોલ્યો તો. બોલ હેડ. જે વધારવાર આવે તો હવે વધારવાર કોણ છે? બોલ. જવાબ શું આવે? 3. જવાબ શું આવશે? 3. આ બહુલકમાં છે. હવે જો હું અહીંયા 3 વસ્તુ લખીશ. ચાન્સ છે વધારે આવવાના. જો પહેલું ઉદાહરણ પૂરું થયું, બીજું ઉદાહરણ. 3 2 1 4 5 2 3 માં મધ્યસ્થ જણાવો. હવે અહીંયા તમે 3 લખીને આવો કાં તો 2 લખીને આવો તો મૂર્ખા ગણાવો. કેમ? મધ્યસ્થ કીધું હોય તો પહેલા તો ચડતા ક્રમમાં ગોઠવો. ચડતો ક્રમ ગોઠવો છો. પહેલો કોણ આવે? 1. ચલો, આ પૂરું થઈ ગયું. 2. આ પૂરું. હજી 2 છે. ઓકે, પછી 3 2 વાર, પછી 4, પછી 5. ચલો, આવું લખતા આવડે ચડતા ક્રમમાં? આવડે કે ના આવડે? એકદમ સહેલું છે. હવે ધેમાં તલવાર લઈ લેવાની. તલવાર લીધી. હવે એક એક કટ કરો. 1 2 1 2 1 2. જે વચ્ચે આવ્યું એને શું કહેવાય? આ પરીક્ષામાં પૂછાશે. આ પરીક્ષામાં પૂછાશે. કાં તો બહુલક પૂછ, કાં તો શું આવે? બહુલક. બહુલક એટલે કોણ? જે વધારવાર આવે. મધ્યસ્થ એટલે કોણ? તો પહેલા કયા ક્રમમાં મૂકો? ચડતા ક્રમમાં મૂકો અને પછી તલવાર લઈ લેવાની, કટ કરતા જવાનું. પરંતુ સાહેબ 2 સંખ્યા વચ્ચે આવે તો? 2 સંખ્યા વચ્ચે આવે તો શું કરવાનું? ઓકે, તો ચલો 2 સંખ્યા વચ્ચે આવે તો એનો જવાબ જોઈએ. કોઈની એવી ઈચ્છા થાય કે સર આ જ ઉદાહરણ છે, આ જ ઉદાહરણ લો. તમે શું લખ્યું? ચડતા ક્રમમાં ગોઠવી દીધા. 2 2 3 3 4 અને 5. આ સંખ્યાને મેં ચડતા ક્રમમાં ગોઠવી દીધી. ભૂલથી હું અહીંયા 6 લખી દઉં. હવે તમે તલવાર ઉડાડો. 1 1 2 2. આ હવે શું લખવાનું? ઓકે, તો બંનેનો સરવાળો કરવાનો. બંનેનો શું કરવાનો? સરવાળો. ચલો, સરવાળો કરો. 3 + 3 કર્યું અને ભાગ્યા 2 કરવાના. ભાગ્યા શું કરી દેવાના? 2. તો 6/2. જવાબ શું આવે? 3. સર ડાયરેક્ટ 3 લખીએ. એટલે ભાઈ અહીંયા 3 આવ્યું પણ પરીક્ષામાં 4 આવે તો સમજો છો. જ્યારે વચ્ચે 2 આવી જાય તો શું કરવાનું? 2 સરવાળો ભાગ્યા 2. અને જો વચ્ચે વચ હોય તો મધ્યસ્થ. તો આજે તમને 3 મોસ્ટ એમપી એમસીક્યુ ભણ્યા. પહેલું બહુલક, જે વધારવાર આવે બહુલક. મધ્યસ્થમાં પહેલો નિયમ કયો? ચડતા ક્રમમાં ગોઠવો. પહેલો નિયમ કયો? ચડતા ક્રમમાં ગોઠવો. કેટલા વાગે તમારે પૂરું થતું? 6 વાગે થાય છે ને? હા. તો આવડી ગયા 3 એમસીક્યુ. આગળ જઈએ. હવે સર આમાં શું કરવાનું? મધ્યસ્થ ચડતા ક્રમમાં છે, તલવાર લો. મધ્યસ્થ જ છે ને? તો મધ્યસ્થ તમને આપ્યું છે ભાઈ. આ ચલો કટ કરો. 1 1 2 2. અહીંથી 1, અહીંથી 1, અહીંથી 1,
અહીંથી કોણ આવ્યું વચ્ચે? તો બંનેને શું કરો પહેલા? સરવાળો. પછી શું કરો? ચલો કરીએ આપણે સરવાળો કરીશું આપણે સૌથી પહેલા. 24 + x + 27 પ્લસ x ભાગ્યા શું કરો? 2. અને મધ્યસ્થ મળી જાય. મધ્યસ્થ તમને અંદર આપેલા છે. કેટલા છે? 27.5. ચલો આનો જવાબ લાવજો. 24 + 27 કરો. 24 + 27 કેટલા થાય? કેટલા થયા? 51. 51 + 2x ભાગ્યા 2. બહુ વિચિત્ર જવાબ આવે ને યાર. ચલો આ 2 ક્યાં જતા રહે? ગુણાકારમાં જાય. તો 27.5 ગુણ્યા 2 કરો. 27.5 બે વાર કરીએ. કેટલા આયા? 35 આયા. તો 35 બરાબર 51 + 2x. આમાં રકમમાં ભૂલ લાગે છે મને કે જવાબ માઇનસમાં કઈ રીતે આવી જાય? પણ જવાબ માઇનસમાં આવે છે. આવી શકે? જવાબ માઇનસમાં કઈ રીતે આવી શકે? હું એમ કહેવા માંગુ છું. આમાં કઈક ભૂલ લાગે છે ભાઈ. ભાઈ 20માં કઈક ભૂલ છે. 20મો રહેવા દેજો. જવાબ માઇનસમાં આવે છે. તો 20મો ચેકી દેજો ના કરતા. ચલો નળાકારના ઘનફળનું સૂત્ર πr²h. ચલો સમઘનનું ઘનફળ આવડે ને? તો ચલો ચોથું ભાગ વર્તુળના ચતુર્થાંશના ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે ચોથો ભાગ ક્ષેત્રફળ આ બી. અને પરિધનો ચોથો ભાગ. પરિધ એટલે કયો? 2πr ભાગ્યા 2πr એનો ચોથો ભાગ. છેદ ઉડાડો. તો આવું કોઈ જવાબ દેખાય છે? ચોય દેખાય છે ને? આના 2r. જવાબ એ આવે. જવાબ એ આવે. કેમ કે પરિમિતિ છે એટલે ડી ગણવાના ને, પ્લસ ડી ગણવાના. ક્લિયર? તો અહીંયા સુધી રાખીએ છે. કાલે આમાંથી અને આગળના ટેસ્ટ રહેશે.